ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેનું આવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. માથથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 14મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુના ઉત્તમોત્તમ નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. પહેલી બાબત, તેમનું આવવું નિશ્ચિત છે, કારણ કે તે પરદેશ ગયા છે. પરદેશ જનાર એકને એક દિવસ પાછા આવે જ છે. તેમણે પોતાના ચાકરોને બોલાવ્યા. બીજી બાબત, તેમણે પોતાના ચાકરોને બોલાવ્યા. એ યાદ રહે કે આપણે ચાકરો છીએ અને આપણને બોલાવવામાં આવ્યા છે પોતાના ચાકર તરીકે. અહીં જે અંગત ખાસ પસંદગી જોવા મળે છે, પોતાના ચાકર, અને આપણને બોલાવવામાં આવ્યા છે. ત્રીજી બાબત, પોતાની સંપત્તિ તેઓને સોંપી. અહીં પણ શબ્દ પોતાની સંપત્તિ ખાસ યાદ રહે. હમણાં હાલ મારી, તમારી, આપણી પાસે જે કંઈ છે, એ જીવન હોય, કુટુંબ હોય, તાલંત હોય, કૃપાદાનો હોય, આશીર્વાદો હોય, શારીરિક, ભૌતિક, આત્મિક, કંઈ પણ, એ જે કંઈ પણ છે એ સર્વ પ્રભુનું છે. ફક્ત સ્થાવર જંગમ મિલકત, ધન દોલત, જર ઝવેરાત વગેરે જ નહીં. એ તો છે જ, કારણ કે એ આપનાર પણ પ્રભુ પરમેશ્વર છે. એ તો છે જ, પણ તમને, મને, આપણને આપવામાં આવેલ એકે એક કૃપાદાનો, તાલંતો, આવડતો, આશીર્વાદો, ઉપલબ્ધિઓ, સમય, નાણાં તથા બાળકો વગેરે તમામ દેવની આપેલી તેમની પોતાની સંપત્તિ છે. અને ફરીથી યાદ કરાવું, આપણે તેમના ચાકરો છીએ. હા, તેમના ચાકર, કારભારી, વહીવટ કરતા, માલિક નહીં. આપણી કોઈ જ લાયકાત, હેસિયત કે યોગ્યતા નથી. એમ છતાં કેવળ અને કેવળ પ્રભુ પરમેશ્વરની અપરંપાર કૃપામાં આપણને યોગ્ય અને લાયક ગણી આપણા પર વિશ્વાસ રાખી એ તેમની પોતાની સંપત્તિ તમને, મને અને આપણને સોંપી છે. તો એ તક ઝડપી મળેલ અવસરનો લાભ લેતા તેમનો આભાર માની તેમની શાબાશી મેળવવા અને તેમની દૃષ્ટિમાં સારા તથા વિશ્વાસુ ચાકર બની રહેવા તથા પોતાની જાતને વિશ્વાસુ પુરવાર કરવા તથા સાબિત થવા પ્રાર્થના સહિત આ જીવનમાં બાકીના સમયમાં પ્રાર્થના સહિત પ્રયત્ન કરીએ. અને પ્રભુ આપણ સર્વને એમ કરવાના માટે સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.